બચવા માટે અમદાવાદ વાસીઓ તમામ પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હવે અમદાવાદના ગોતામાં આવેલી પંચશીલ સોસાયટીના લોકોએ શાકભાજી ખરીદવાની નવી રીત અપનાવી। સ્થાનિકોએ હેન્ડ ટુ હેન્ડ શાકભાજી ન ખરીદીને ડોલમાં શાકભાજી લેવાની રીતને અપનાવી છે। આ સોસાયટીમાં 100 જેટલી લાઇનબદ્ધ ડોલ સભ્યો દ્વારા મૂકવામાં આવી છે। સોસાયટીના એક સભ્ય તમામ ડોલમાંથી શાકભાજી લેતા હોય છે અને આ સોસાયટીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થઈ રહ્યું છે। અમદાવાદમાં કોરોનાના દિવસે દિવસે કેસીસ વધી રહ્યા છે, કહેર યથાવત છે। ત્યારે અમદાવાદ વાસીઓએ અપનાવેલી આ રીતથી કોરોનાને માત આપવામાં સફળતા મળશે। જયંતિ ચૌધરી સંવાદદાતા ફોન લાઈન પર। જયંતિ, ગોતાવાસીઓએ જયંતિ, કેટલા સભાન બન્યા છે અમદાવાદ વાસીઓ અત્યારે આ પરિસ્થિતિમાં? ચોક્કસથી કહી શકાશે કે અત્યારે અમદાવાદીઓ ખૂબ જ સભાન બન્યા છે અને અમદાવાદની અંદર ગોતામાં આવેલી પંચશીલ સોસાયટીએ ખૂબ જ એક અનોખો કોન્સેપ્ટ અપનાવ્યો છે કે જે શાકભાજી છે તે લેવા માટે સોશિયલ ડિસ્ટન્સ રહે તેના માટે તેઓએ લાઈન કરી છે ડોલોની। લોકો એક સાથે નીચે ના આવવું પડે તેના માટે ડોલોની લાઈન કરી છે। સાથે સાથે સોસાયટીમાં એક નિયમ બનાવ્યો છે કે સોસાયટીનો એક પણ સભ્ય શાકભાજી લેવા માટે બહાર નહીં જાય, માટે બહારથી એક ગાડીને અંદર પ્રવેશ આપવામાં આવે છે। જ્યારે ગાડી આવે ત્યારે કોઈની પડાપડી ન થાય, લોકો જે છે તે શાકભાજી લેવા માટે પડાપડી ન થાય તેના માટે સોશિયલ ડિસ્ટન્સ મુજબ કુંડારાઓ કરવામાં આવે છે ને તેની મુજબ ડોલ મૂકવામાં આવી છે। એટલે જે પણ વ્યક્તિનો જ્યારે નંબર આવશે ત્યારે જ એ વ્યક્તિ ઘરમાંથી નીચે આવશે ને પોતાની શાકભાજી લેવા જશે। લગભગ 100 કરતા પણ વધારે ડોલો અહીંયા લાઇનબદ્ધ જોવા મળી રહી છે। મહત્વનું છે કે અત્યારે જે શાકભાજીના વેપારીઓ છે તેમાં પણ કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે તેવા સંજોગોમાં હેન્ડ ટુ હેન્ડના બદલે ડોલની અંદર શાકભાજી લેવીને ડોલમાં શાકભાજી લીધા બાદ ઘરમાં જઈને શાકભાજીને વ્યવસ્થિત ધોઈ શકાય, સેનેટાઈઝ કરી શકાય, તેનો એક અનોખો કોન્સેપ્ટ અને એક અનોખો નમૂનો અહીંયા નજરે પડી રહ્યો છે। આ તમામ જે ડોલો છે તે માત્ર ને માત્ર શાકભાજી માટે છે। તમામ લોકો છે તે પણ સોશિયલ ડિસ્ટન્સની સાથે ઊભા છે। જ્યારે પણ કહી શકાય શાકભાજીની લારી અહીંયા આવશે કે ટેમ્પો આવશે ત્યારે એક બાદ એક વ્યક્તિ ઘરની નીચે ઉતરશે ને એક બાદ એક વ્યક્તિ જઈને પોતાની જે શાકભાજી છે તે લઈ આવશે। એટલે ખૂબ જ પંચશીલ સોસાયટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે અને તેની અંદર સોસાયટીના તમામ સભ્યો સહભાગી છે। આપણે સોસાયટીના સાથે પણ વાત કરીશું, કોન્સેપ્ટ કઈ રીતે મનમાં આવ્યો અને કઈ રીતે આખું કોન્સેપ્ટ અત્યારે અમલમાં મૂક્યો છે। સોસાયટીના કમિટી વાળાએ નક્કી કરેલ છે કે બહારથી શાકભાજી બોલાવીએ છીએ અમે ખેડૂત દ્વારા અને ખેડૂત અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને દરેક અમે ડોલ લાઇનસર ડોલ જે તમને જોવા મળે છે એ ડોલો અમે લાઇનસર મૂકેલી છે। અને કોઈ કોરોના મહામારીના લીધે જેનો બી નંબર આવે શાકભાજી લેવાનો એમને ઉપરથી બોલાવે છે ને એ રીતે જ અમે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને દરેકને શાકભાજીનું વિતરણ કરીએ છીએ। ચોક્કસથી ફરીથી જે લાંબી લાઈન છે કેમેરામેનને કહીશ કે તે બતાવવાની કોશિશ કરે। ખૂબ જ મોટી લાઈન છે, મારી પાછળના ભાગે પણ ખૂબ જ મોટી લાઈન છે, તે પણ આપણે દર્શાવીશું। કારણ કે જે રીતે અત્યારે કોરોનાની મહામારી વધી રહી છે, અમદાવાદની અંદર દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે, તેને જોઈને સોસાયટીઓ સ્વયંભૂ કંઈક નવા નિયમો શીખી છે અને સ્વયંભૂ સોસાયટી જે છે તમામ સોસાયટી સ્વયંભૂ ખૂબ જ સુંદર મજાના આયોજન કરી રહી છે। તેમાંની આજે પંચશીલ સોસાયટી જે ગોતામાં આવેલી સોસાયટી છે, ઘણા બધા સભ્યો રહે છે, ઘણા બધા ઘર આવેલા છે, તે તમામ સભ્યો જો નીચે ઉતરી અને લારી પર શાકભાજી લેવા જાય તો શક્ય છે કે સોસાયટીમાં કોઈકને કોરોના થવાની સંભાવનાઓ છે। આ કોરોનાથી બચવા માટે આખું અનોખું આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટીમાં ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે તે સોસાયટીની બહાર નહીં જઈ શકે। લારીના જે વેપારી છે તેને સોસાયટીની અંદર બોલાવવામાં આવે છે। જ્યારે એ લારીના વેપારી સોસાયટીની અંદર શાકભાજીના આવે છે ત્યારે તે વેપારી છે તેને સેનેટાઈઝ કર્યું છે કે કેમ, તેને માસ્ક લગાવવા છે કે કેમ, કે તેને ગ્લોવ્સ પહેરવા છે કે કેમ, તે તમામ પ્રકારની ચોકસાઈ કર્યા બાદ જ તેમને સોસાયટીમાં બોલાવવામાં આવતા હોય છે। સોસાયટીમાં આવ્યા બાદ જેનો નંબર હોય ડોલ ક્રમબદ્ધ મૂકેલી છે, જેનો નંબર આવે તે વ્યક્તિ જઈને પોતાની શાકભાજી લઈ આવે છે। એટલે ચોક્કસથી કહી શકાશે કે ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં આવું તમામ સોસાયટી એક શીખવાની જરૂર છે કે એક સાથે બહાર જઈ દરેક લોકો બહાર શાકભાજી લેવા જાય એના કરતા સોસાયટીની અંદર કોઈક આવે અને શાકભાજી આપી જાય તો ચોક્કસથી આપણે સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન કરી શકીશું। જી ભાઈ, આભાર જયંતિ સમગ્ર જાણકારી માટે।